કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતને લઈને કોંગ્રેસના નેતાઓ તૈયારીમાં લાગી ગયા છે। 21 ડિસેમ્બરે મહેસાણામાં ખેડૂતોના સંમેલનને રાહુલ ગાંધી સંબોધન કરવાના છે, જેમાં રાહુલ નોટબંધી સહિતના મુદ્દે પ્રધાનમંત્રી મોદી પર નિશાન તાકશે તેવું લાગી રહ્યું છે। પરંતુ રાહુલ ગાંધીની આ મુલાકાત રદ તો નહીં થાય ને તેવા સવાલ થઈ રહ્યા છે। અગાઉ એવું ઘણી વખત બન્યું છે કે રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત રદ થઈ હોય। રાહુલ ગાંધીની રદ થયેલી ગુજરાતની મુલાકાતની વાત કરીએ તો વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં પરાજય થયા બાદ રાહુલ ગાંધીએ ખેડૂતોના પ્રશ્નોને લઈને 2015માં પદયાત્રા શરૂ કરી હતી। તે સમયે ગુજરાતમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા મુદ્દે ખેડૂતો પરેશાન હતા। ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલને ગુજરાત આવવા માટે અને સૌરાષ્ટ્રના ખેડૂતોને મળવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા નહોતા। વર્ષ 2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું। 25 ઓગસ્ટની પાટીદારોની રેલી બાદ પાટીદારો પર પોલીસ દમન થયું, ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવીને પાટીદારોને મળ્યા હતા, પણ રાહુલ ગાંધી ન આવ્યા। તેમણે કેટલાક પાટીદાર નેતાઓને દિલ્હી બોલાવી મંત્રણા કરી। વર્ષ 2016ની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા નવસર્જન આદિવાસી અધિકાર યાત્રાનું આયોજન કરાયું, જેનું પ્રસ્થાન રાહુલ ગાંધીના હસ્તે કરવાનું નક્કી કરવામાં આવ્યું, પણ રાહુલ ગાંધીએ સમય ન ફાળવતા યાત્રા થશે કે કેમ તે અંગે સવાલ ઉઠાવ્યા અને અંતે રાહુલ ગાંધી એ વખતે પણ નહોતા આવ્યા। ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી સત્તાના વનવાસમાં રહેલી ગુજરાત કોંગ્રેસની ચિંતા રાષ્ટ્રીય કોંગ્રેસને ન હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા 2 વર્ષમાં ઘણી એવી ઘટનાઓ ગુજરાતમાં ઘટી, જ્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ રાહુલ ગાંધીના રદ થયેલા પ્રવાસ એ વાતની સાક્ષી પૂરે છે કે રાષ્ટ્રીય કોંગ્રેસને ગુજરાત કોંગ્રેસની કોઈ ચિંતા નથી। રાહુલ ગાંધીના બધા જ ગુજરાતના પ્રવાસો રદ થયા હોય તેવું નથી। રાહુલ ગાંધી ઘણી વખત ગુજરાતની મુલાકાતે પણ આવ્યા છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે વાત કરીએ તો વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રચાર માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા। કોંગ્રેસના યુવરાજે તે સમયે ગુજરાતના 4 સ્થળે જાહેર સભાને સંબોધિત કરી, જેમાં જામનગર, ભિલોડા અને ભુજની રેલીનો સમાવેશ થાય છે। વર્ષ 2013માં રાહુલ ગાંધીએ 3 ઓક્ટોબરના રોજ અમદાવાદ અને 4 ઓક્ટોબરના રોજ રાજકોટની મુલાકાત લીધી હતી અને સંગઠનના નેતાઓ સાથે મળીને સંગઠનના હાલચાલ પૂછ્યા। વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસની સંખ્યા વધી હતી, પરંતુ તે માત્ર પ્રચાર માટે ન હતા। તેમણે વિકાસ ખોજ યાત્રામાં ભાગ લેવા માટે 8 ફેબ્રુઆરી 2014ના રોજ બારડોલીની મુલાકાત લીધી, ત્યારબાદ 11 માર્ચના રોજ બાલાસિનોર અને ખારાઘોડાની મુલાકાત લીધી અને ત્યારબાદ 14 એપ્રિલના રોજ દેવગઢ બારિયાની મુલાકાત લીધી। વર્ષ 2015માં રાહુલ જાણે ગુજરાતને ભૂલી ગયા હોય તેમ કોઈ મુલાકાત ન લીધી। ગુજરાત કોંગ્રેસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં રાહુલ ગાંધીએ ગુજરાત માટે સમય ન ફાળવ્યો, પરંતુ વર્ષ 2016માં ઉનાકાંડમાં અચાનક રાહુલ ગાંધીને ગુજરાત યાદ આવ્યું અને તે પોલિટિકલ ટુરિઝમનો ભાગ બની ગુજરાત આવ્યા। વર્ષ 2015 અને 2016માં રાહુલ ગાંધીના અનેક ગુજરાત પ્રવાસ ગોઠવાયા અને તે તમામે તમામ પ્રવાસો રદ થયા। હવે ફરી એકવાર મહેસાણામાં રાહુલ ગાંધીની જાહેર સભાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે જોવાનું એ છે કે ખરેખર રાહુલ ગાંધી ગુજરાત આવે છે કે કેમ। રાહુલ ગાંધીના મહેસાણાના પ્રવાસને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓ જે રીતે કવાયત કરી રહ્યા છે તેના પરથી તો લાગી રહ્યું છે કે રાહુલની મુલાકાત રદ નહીં થાય, પરંતુ અંતિમ નિર્ણય તો કોંગ્રેસના યુવરાજ રાહુલના હાથમાં છે। ગૌરવ પટેલ સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ।